તહેવાર ટાણે સોનાનો ભાવ આસમાને પહોંચી ગયો છે। સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઈ પર અને 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,25,690 થઈ ગયો છે, ત્યારે 1 કિલો ચાંદીનો ભાવ 1.57 લાખ પર પહોંચ્યો છે। સમાચારમાં આગળ વાત કરીશું રખડતા ઢોરના આતંક વિશે। અમદાવાદમાં બેફામ બની રખડતી રંજાડ જોવા મળી રહી છે। તહેવાર ટાણે રોડ પર ઠેર ઠેર પશુઓનો અડીંગો જોવા મળી રહ્યો છે। હાઈકોર્ટની ફટકાર બાદ તંત્ર સફાળું જાગ્યું છે। ઢોર માલિકો સામે કાર્યવાહી કરવા તંત્ર સક્રિય જોવા મળી રહ્યું છે। તો એક તરફ તહેવારનો માહોલ જોવા મળી રહ્યો છે, બીજી તરફ જે ઢોરને લઈને પકડવાની જે કામગીરી છે તેને લઈને પણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। તો અમદાવાદમાં બેફામ બની રખડતી રંજાડ જોવા મળી રહી છે। તો તહેવાર ટાણે રોડ પર ઠેર ઠેર પશુઓનો અડીંગો જોવા મળતો હોય છે, જેના કારણે સ્થાનિકો હેરાન પરેશાન થતા હોય છે। તો હાઈકોર્ટની ફટકાર બાદ તંત્ર હવે સફાળું જાગ્યું છે। ઢોર માલિકો સામે કાર્યવાહી કરવા તંત્ર હવે સક્રિય જોવા મળી રહ્યું છે। તો રખડતા ઢોરની ફરિયાદ મળતા તંત્ર દોડતું થયું છે। એએમસી દ્વારા રાઉન્ડ ધ ક્લોક 22 ટીમ કાર્યરત કરવામાં આવી છે। 7 ઝોનમાંથી 659 પશુઓને પકડવામાં આવ્યા છે। પશુ માલિકોને 115 નોટિસ ઇસ્યુ પણ કરવામાં આવી છે। તો પશુ માલિકોના 37 લાયસન્સ અને પરમિટ રદ કરવામાં આવ્યા છે। જાહેર રોડ પર પશુ દેખાતા કાર્યવાહી હવે હાથ ધરવામાં આવી રહી છે। તો રખડતા ઢોરોનો આતંક જોવા મળી રહ્યો છે, અને તેના કારણે એમસી દ્વારા હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। પશુ માલિકોના જે લાયસન્સ છે તે રદ કરવામાં આવી રહ્યા છે, પરમિટ રદ કરવામાં આવી રહ્યા છે। તો અત્યાર સુધી 37 જેટલા લાયસન્સ રદ કરવામાં આવ્યા છે। તો અમદાવાદ શહેરમાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ તરફ નડિયાદમાં પણ રખડતા ઢોરનો ત્રાસ વકર્યો છે। હાઈવે પર આખલા યુદ્ધ જોવા મળ્યું, અને જેના કારણે વાહન ચાલકો અટકી ગયા હતા। નડિયાદ કપડવંજ હાઈવે ઉપર 2 આખલા લડતા વાહન ચાલકો અને રહીશોના શ્વાસ અદ્ધર થયા હતા। મુખ્ય હાઈવે ઉપર આખલા લડતા રોડ ઉપર ઉતરી આવ્યા હતા, જેને કારણે થોડા સમય માટે આખલાઓએ હાઈવેને બાનમાં લઈ લીધો હતો। શહેરમાં રખડતા ઢોરના ત્રાસથી રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે। અમદાવાદની બોપલની સત્યમેવ જયતે ઇન્ટરનેશનલ સ્કૂલ વિવાદમાં આવી છે। સ્કૂલમાં વિદ્યાર્થીનીઓને સ્કર્ટ નીચે લેગિંગ્સ ન પહેરવાની ફરજ પાડતી હોવાનો આક્ષેપ વાલીઓએ કર્યો છે। વાલીઓનો આક્ષેપ છે કે પ્રિન્સિપાલ રોજ વિદ્યાર્થીનીઓને રોકે છે। સ્કૂલમાં મચ્છર પણ છે, વિદ્યાર્થીનીઓને ન કરડે એટલે અમે લેગિંગ્સ પહેરાવીએ છીએ। બીજી બાજુ સત્યમેવ ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સિપાલ જયસિંહ રાજપૂતનું નિવેદન સામે આવ્યું છે। છેલ્લા 20 વર્ષમાં એક પણ વખત યુનિફોર્મમાં બદલાવ નથી લાવવામાં આવ્યો। તમામ વિદ્યાર્થીઓએ સ્કૂલના યુનિફોર્મમાં આવવું પડશે। જો વાલીઓ સ્કૂલને લેગિંગ્સ પહેરવા અંગે લેખિતમાં આપશે તો સ્કૂલ ચોક્કસ નિર્ણય લેશે તેવું કહ્યું છે। आप कोई भी चीज़ पहन के आएंगे तो फिर मैं कैसे अलाउ करूँगा? आप अंदर पहन के आइए, हमें कोई प्रॉब्लम नहीं है। स्कर्ट्स के नीचे जो भी पहनना है गर्ल्स को जो वियर करते हैं, आई एम रियली, ये तो मैं चाहता हूँ ये हो। मैं चाहता हूँ कि अंडर ऊपर नहीं पहने, शॉर्ट नहीं हो स्कर्ट, मेरा ये मैसेज है। आप मिडी पहनिए, बिलो द नी પહેરીએ। આઈ એમ રિયલી હેપી ફોર ઇટ। મારું એમ કહેવું છે કે તમે અમારી દીકરીને કહો કે તમારે સ્કર્ટ પહેરીને આવવાનું, લેગીસ નહીં પહેરવાની, તો કદાચ તમારે બી, હું તો કહું ઘરમાં તમારી દીકરીઓ છે એને બી સ્કર્ટ પહેરીને મોકલો ને। તમારી દીકરીઓને બી તમારા મેડમો જે આવે, તમારા વાઈફ, એમને બી સ્કર્ટ પહેરાવો, ખાલી એમને લેગીસ ના પહેરાવો। આ ફોરેન કલ્ચર છે નહીં મારા ત્યાં કે છોકરીઓ ના પહેરે સ્કર્ટ। હવે 5 વર્ષથી છોકરીઓ, અત્યારે તમે જુઓ છો કે બજારમાં બધા બલાત્કાર ને બધું તમે જુઓ જ છો। અત્યારથી તમે એવું કહેશો કે લેગીસ નહીં પહેરવાની, તો એમ એક પોતે કમ્ફર્ટેબલ નહીં છોકરીઓ મારી। अब आप कोई भी चीज़ पहन के आएंगे तो फिर मैं कैसे अलाउ करूँगा? आप अंदर पहन के आइए, हमें कोई प्रॉब्लम नहीं है। स्कर्ट्स के नीचे जो भी पहनना है गर्ल्स को जो वियर करते हैं, आई एम रियली, ये तो मैं चाहता हूँ ये हो। मैं चाहता हूँ कि अंडर ऊपर नहीं पहने, शॉर्ट नहीं हो स्कर्ट, मेरा ये मैसेज है। आप मिडी पहनिए, बिलो द नी પહેરીએ। આઈ એમ રિયલી હેપી ફોર ઇટ।
શોર્ટ છે અને જે મોટી છોકરીઓ છે એ લોકોને જ્યારે બ્રેકમાં ને એમાં નીચે બેસે અને બોયઝ સાથે છે સ્કૂલમાં એટલે દે આર વેરી કોન્શિયસ કે અમે લોકો નીચે લેગિન તો પહેરશું અને સ્કૂલવાળા અત્યાર સુધી લોકો અલાવ કર્યું હતું છેલ્લા 1.5 વર્ષથી મારી ડોટર આ સ્કૂલમાં છે એક 6th છે ને એક 2nd છે 1.5 વર્ષથી પહેરે જ છે લેગિન અત્યારે છેલ્લા 10 દિવસથી લોકો એવું હેરેસમેન્ટ કરે છે કે લેગિન તમારે દેટ ઇઝ નોટ પાર્ટ ઓફ યુનિફોર્મ મેં લોકોને કીધું ઓફિસમાં જઈને મેલ પણ કર્યો કે તમે મને રિટર્નમાં આપો કે દેટ ઇઝ નોટ પાર્ટ ઓફ યુનિફોર્મ તો અમે નહીં પહેરાવી લોકોને રિટર્ન કેવું છે કે તમે અમારી દીકરીનું કહો કે તમારે સ્કર્ટ પહેરીને આવવાનું લેગીસ નહીં પહેરવાની તો કદાચ તમારે બી હું તો કહું ઘરમાં તમારી દીકરીઓ છે એને બી સ્કર્ટ પહેરીને મોકલો ને તમારી દીકરીઓને બી તમારા મેડમો જે આવે તમારા વાઈફ એમને બી સ્કર્ટ પહેરાવો ખાલી એમને લેગીસ ના પહેરાવો આ ફોરેન કલ્ચર છે નહીં મારા ત્યાં કે છોકરીઓ ના પહેરે સ્કર્ટ હવે 5 વર્ષથી છોકરીઓ અત્યારે તમે જુઓ છો કે બજારમાં બધા બલાત્કાર ને બધું તમે જુઓ જ છો અત્યારથી તમે એવું કહેશો કે લેગીસ નહીં પહેરવાની તો એમ એક પોતે શહેરના બોપલ વિસ્તારમાં આવેલી સત્યમેવ જયતે ઇન્ટરનેશનલ સ્કૂલ વિવાદમાં સપડાઈ છે અહીંયા જે વિદ્યાર્થીનીઓ જે અભ્યાસ કરી રહી છે અને એ વિદ્યાર્થીનીઓને જે યુનિફોર્મ જે છે કે તેમાં સ્કર્ટ નીચે જે વિદ્યાર્થીનીઓ લેગિન્સ પહેરીને આવે છે તો એ વિદ્યાર્થીઓને લેગિન્સ નહીં પહેરીને આવવાની ફરજ પાડવામાં આવી રહી છે અને ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીનીઓને હેરેસ કરવામાં આવતો હોવાનો આક્ષેપ જે છે તે વાલીઓ કરી રહ્યા છે જે વિદ્યાર્થીનીઓ સ્કર્ટની નીચે લેગિન્સ પહેરીને આવે તો તેઓને ઊભા રાખી અને તેઓને સાથે પૂછપરછ કરવામાં આવે છે અને તે પ્રકારનો આક્ષેપ જે છે તે વાલીઓએ કર્યો છે અને હાલ જે કહી શકાય કે છેલ્લા કેટલાક દિવસથી આ રીતે સ્કૂલના સંચાલકો દ્વારા વાલીઓને અને વિદ્યાર્થીઓને આ પ્રકારને પરેશાન કરવામાં આવતો હોવાનો આક્ષેપ જે છે તે વાલીઓ દ્વારા કરવામાં આવે છે જેને લઈને હાલ આ સ્કૂલ જે છે તે વિવાદમાં સપડાઈ છે સંજય ટાંક ન્યૂઝ 18 ગુજરાતી અમદાવાદ શિયાળા પહેલા વાલી મંડળની રાજ્ય સરકાર પાસે માંગ છે શાળાના વિદ્યાર્થીઓના સ્વેટર જેકેટના રંગ અંગે માંગ કરવામાં આવી છે સ્વેટર જેકેટના રંગમાં છૂટ આપવાની માંગ કરવામાં આવી છે ઓલ ગુજરાત વાલી મંડળની રાજ્ય સરકાર પાસે માંગ અને હાલ ઘણી ખાનગી અને અર્ધ સરકારી શાળાઓમાં નક્કી કરેલા રંગના સ્વેટર જેકેટ પહેરવાની ફરજ પાડવામાં આવે છે અને કેટલાક કિસ્સામાં નિર્ધારિત દુકાન પરથી જ ખરીદી કરવાની ફરજ પાડવામાં આવે છે જે વાલીઓને આર્થિક રીતે ભારે પડે છે જેને લઈને વાલી મંડળે આ માંગ કરી છે